ઓલમોસ્ટ હલ્દીની જે રસમ છે એ પૂરી થવા આવી છે. તો બધા છે ને જમવા જાય છે. જમીને પાછી બીજી રસમ છે. જો અત્યારે છે ને આપણી ગાડી લઈને આવ્યા છીએ અહીંયા સ્પેશિયલ શૂટ કરવા માટે. ફોટોગ્રાફરને બધાને લાવી નાખ્યા અને જો કોડી લાવ્યા અને કોડીમાં અત્યારે અમે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ. તો હવે ત્યાં ફોટોગ્રાફર છે ને ત્યાં બધું જોવા ગયા છે કે ક્યાં સારું લોકેશન છે. અને લોકેશન જોઈએ અને અહીંયા મસ્ત અહીંયા શૂટ કરશું. જો આજે તલવાર ને બોલવાર બધું સેટિંગ કર્યું છે. બધું અહીંયાથી ત્યાં આવશે એટલે આપણે પહેલાં ત્યાં જતા રહીએ અને ત્યાંથી થોડું હવે સિનેમેટિક આપણે થોડુંક આપણા વેમાં લઈએ. એ બધા એ તો પોતપોતાનું શૂટ કરે છે પણ આપણે આપણું શૂટ કરશું. આપણે આપણું રેન્ડમ શું કહેવાય આપણે કેન્ડિડ શૂટ કરશું. બહુ મજા આવે છે. આટલો મતલબ 3 દિવસ રાખે ને મતલબ 3 વર્ધુ કે અમારા સમાજમાં અમારી સાઈડ 3 દિવસ રાખે ને તો 3 દિવસમાં એટલું બધું શાંતિથી થયું ને બધું ફોટોશૂટ ને બધી જે રસમ ને બધું શાંતિથી થયું. તો બહુ મજા આવી. કેવું લાગે છે હે કે અનકમ્ફર્ટેબલ ફીલ થાય? આમાં પણ હવે ત્યાંથી અહીંયા લાવશે. આમ સીધી છે નહીં? દોડાય હો થોડી. વાહ વાહ હર્ષ વાહ, ડ્રાઈવર થઈ ગયો. વિદાય થાય છે.
Later that same evening. મહેમાન આવવાનું બધું ચાલુ થઈ ગયું છે ભાઈ, અને પપ્પાને જો બાપુજીને બધા. ઓકે ગાઈસ, તો અહીંયા જો મસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ છે, અને હવે જસ્ટ હવે મહેમાનને આવવાની વાર જ છે. મહેમાન જસ્ટ આવશે જ, અને પછી જો અહીંયા બધું મસ્ત માહોલ જામશે. તો ગાઈસ કંઈક આ ટાઈપનું અત્યારે ડેકોરેશન થઈ રહ્યું છે, અને હવે વાગે છે 6, 6:30 થયા છે. તો અત્યારે છે ને બધું જો ગામના લોકો ત્યાં જ બેઠા છે, એ બી સેવામાં હાજર છે, અને હવે ધીરે ધીરે મહેમાન આવવાનું ચાલુ થયું છે. ત્યાં છે ને બધું ઢોસાન એ બધું છે, અને અહીંયા બધું મતલબ મેન સબ્જી ને એવું હોય ને એ બધું અહીંયા છે. અને ત્યાં કંઈક યુનિક આઈટમ અમે લોકોએ રાખી છે. તો જો બાપુની તો ત્યાં જ હોય, કેમ કે ખાવાનું થોડું પણ જીવતું હોય ને એ ના ચલવે, તો હવે એ ત્યાં છે. કેમ છો? જો અમારી ગેંગ જેટલું ખાવું એ પ્રમાણે બિના કામ કઢાઈ નાખવું. કઢાઈ નાખો ને આપણે હવે હાલ ચાલુ થતું હાલ કરવું મેં જો બધે કહી દીધું બરાબર. આપણે બધી વસ્તુ રહી ને હવે તો આપણે શું કરવાનું પંકજી તમને કહું, તમે 4-5 જણા મોટા બીજા છોકરા રહ્યા 12 ટેબલ મુકાઈ દીધા એક જ રાખવાનું, અંદર રવડા કોઈ જવાનું તમારે 2 જણા અંદર રહેવાનું, અંદરથી કાઢીને ડોલે આપી દેવાની, અને એક કાઉન્ટર ઉપર 2 જણા નજર હોવી જોઈએ કે વસ્તુ છૂટે પહેલા સપ્લાયર એમના જે છે સપ્લાયર તાવ છે, ના છૂટકે એમના ના પહોંચી હોય તો જ આપણા છોકરા કહેવાય, પણ નજર આપણે રાખવાની.
જી ગાઈસ, તો ફાઇનલી ટાઈમ આવી ગયો છે રાસ ગરબાનો અને કંઈક આવું છે આપણું આઉટફિટ. તો યુ કેન ચેક ઇટ. તો કંઈક આવું છે આપણું આઉટફિટ. હા, હવે આંખ દેખાણી હશે તમને. અમે લોકોએ ટ્વિનિંગ તો મેન ગુડીએ નથી કર્યું, બટ કોઇન્સિડન્ટલી ગોપી દીદી અને મારે થઈ ગયું છે. ગોપી દીદીએ બી યલો જ પહેર્યું છે. તો કંઈક આવું છે આઉટફિટ આપણું. અને હજુ તો બહુ મસ્ત આપણે કેમેરામાં ફોટોશૂટ કરવાનો છે, તો એ બધું તો તમને જોવા મળશે જ. તો ચલો હવે આપણે મળીએ ગાઈઝ ત્યાં જ, અને ગ્રૂમને બી બતાવીએ અને બીજા બધા લોકોને બી બતાવીએ. અત્યારે મને તો તમને જોવો નહીં ગમતો હોય, મને આઈ નો, મને ખબર છે, બટ શું કરું, મારે થોડી રૂપરેખા તો બાંધવી ને કે ભાઈ આના પછી આ થશે, આના પછી આ થશે, ને કહું તમને મળું પી નહીં. હવે આપણે મળીએ જ ત્યાં. હમેશા પાસ કે 100 जन्म भी देखता मैं तेरा रास्ता. चन्ना वे तुझ तो है तेरे मेरे दरमियां क्यों लगे. चन्ना वे लुक छुप ना जाओ जी, मुझे दरस दिखाओ जी, आज क्यों तरसाते जरा शक्ल दिखाओ जी. ઓકે ગાઈઝ, તો અહીંયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે અને ભાઈ બધા જો ફોટોશૂટ કરાવે છે અમારા લોકો બધા, અને જો અહીંયા બી ફોટોશૂટ ચાલે છે. અમારા બધા ફરીએ છીએ.